સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે વાવ થરાદ જિલ્લામાં ફોર્મ ભરાવવાના શ્રી ગણેશ થયા છે। થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ફોર્મ ભરાયા। કોંગ્રેસ તરફથી 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। પૂર્વ ઉપપ્રમુખ રમેશ રાજપૂતે નોંધાવી છે ઉમેદવારી। નીતાબેન દવેએ પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। પત્ની નીતા દિલીપકુમાર દવેનું આજે વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કોંગ્રેસમાંથી કરેલ છે અને અમારી પેનલમાં રમેશભાઈ છે અને સાથે કોંગ્રેસના ઘણા બધા મિત્રો છે અને આ વોર્ડ નંબર 7માં ઘણા સમયથી કોંગ્રેસ વિન થાય છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમને આખી અમારી પેનલને જીતાડી અને નગરપાલિકામાં મૂકશે। વર્ષોથી સેવા કરી છે અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાયેલી છીએ। મારા ભાદર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પથુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં હું ચૂંટાઈને આવતો અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે।